ધોરણ 6 સ્વાધ્યાય 11.1 પ્રશ્ન નંબર 5 આમાં શું કહેવામાં આવ્યું છે? શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચે છે. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે કયો શું વાપરવાનું છે? એસ વાપરવાનું છે, 5 નથી, એસ. ચાલો, એક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપે છે? 5 પેન્સિલ આપે છે. કેટલી પેન્સિલ આપે છે? 5 પેન્સિલ આપે છે. બરાબર. તો બે વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપશે? કઈ રીતે કીધું? 5 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 10 પેન્સિલ. થઈ ગયું? ચાલો, તેવી જ રીતના 3 વિદ્યાર્થી માટે કેટલી પેન્સિલ હશે? 5 ગુણ્યા 3 બરાબર કેટલી થશે? 15 પેન્સિલ થશે. 15 પેન્સિલ થશે. બરાબર. તેવી જ રીતના 4 વિદ્યાર્થી માટે કેટલી પેન્સિલ થશે? 20. 5 ચોકો 20 પેન્સિલ થશે. બરાબર. એવી જ રીતના એસ વિદ્યાર્થી માટે કેટલી પેન્સિલ થશે? એસ વિદ્યાર્થી માટે 5 ગુણ્યા એસ તો કેટલી થશે? બોલો કેટલી થશે પેન્સિલ? 5s થશે. કેટલી થશે? 5s પેન્સિલ થશે. બરાબર. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈશું. પ્રશ્ન નંબર 6. એક પક્ષી 1 મિનિટમાં કેટલા કિલોમીટર ઉડે છે? 1 કિલોમીટર ઉડે છે. જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે તે માટે તમે કહી શકશો. જો ઉડવા માટેનો સમય શું વાપરવાનો છે? ટી વાપરવાનો છે. ક્રિસ સરખો બેસ. ચાલો, તો 1 મિનિટમાં પક્ષી કેટલું ઉડે છે? 1 મિનિટમાં પક્ષી કેટલું ઉડે છે? 1 કિલોમીટર. 1 ગુણ્યા 1 બરાબર 1 કિલોમીટર. આપણે પછી ટૂંકમાં લખીશું. તો 2 મિનિટમાં કેટલું ઉડશે? 2 કિલોમીટર. 1 ગુણ્યા 2 2 કિલોમીટર. 3 મિનિટમાં કેટલું ઉડશે? 1 ગુણ્યા 3 કેટલું ઉડશે? 3 કિલોમીટર. કિમી એટલે કિલોમીટર. તે જ રીતે આપણે ટી મિનિટ લખીએ. કેટલી મિનિટ લખીએ? ટી મિનિટ. તો કેટલું ઉડશે? બોલો કેટલું આવશે? 1 ગુણ્યા કેટલા કરવા પડશે? ટી. 1 ગુણ્યા ટી કરીએ એટલે બંનેને સાથે લખી દેવાના. એટલે શું આવશે? 1 ટી કિલોમીટર. થઈ ગયો, આપણો જવાબ આવી ગયો. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. શું કીધું છે? રાધા ચોક પાવડરની મદદથી, ધ્યાન આપજો, ડોટ રંગોળી બનાવે છે. ડોટ એટલે કે ટપકા ટપકા રંગોળી બનાવે છે, દોરે છે. તો દરેક ડોટની જોડીને બનાવેલી સુંદર પેટર્ન દોરે છે. દરેક હારમાં કેટલા ડોટ છે? 8 ડોટ છે. હાર એટલે આડી લીટી ને સ્તંભ એટલે ઊભી લીટી. તો શું કીધું છે? તેની રંગોળીની હારમાં કેટલા ડોટ હશે? ને જો 8 હાર હોય તો કેટલા ડોટ હશે? અને 10 હાર હોય તો કેટલા ડોટ હશે? આપણે પહેલી હાર દોરીએ. ચાલો, આ પહેલી હાર છે. એક હારમાં કેટલા ડોટ છે? આપણે દોરીએ. 1 2 3 4 5 6 7 8. 8 ડોટ છે ને એક હારમાં? કેટલા ડોટ છે? 8 ડોટ. બરાબર. કોઈએ ધ્યાન આપો. ચલો, તો બે હાર દોરીએ. હવે 2 હારમાં કેટલા ડોટ હશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા ડોટ છે? 16 ડોટ છે. એટલે 8 વડે ગુણાકાર થાય છે. એટલે જુઓ, 8 એકો 8, પછી 8 દો 16.
તો 3 હારમાં કેટલા હશે? 24. તમે આરામથી કહી શકો 24 ડોટ હશે. 8 તરી 24. બરાબર. ચાલો તેવી જ રીતના 4 હારમાં કેટલા ડોટ હશે? કેટલા ડોટ હશે? 32. કેટલા ડોટ હશે? 32 ડોટ. 8 ગુણ્યા 4 32. તેવી જ રીતના આપણને 8 હારમાં માંગેલા છે, તો 8 હારમાં કેટલા ડોટ હશે? 8 હારમાં 64. 8 ગુણ્યા 8 કેટલા આવશે? 64. એટલે કેટલા ડોટ હશે? 64 ડોટ. તે જ રીતે આપણને 10 હારમાં કીધા છે, 10 હારમાં કેટલા ડોટ હશે? 80. 80 ડોટ હશે. 8 10 વાર 80. બરાબર. ચાલો પછી આર હારમાં કેટલા ડોટ હશે? આર હારમાં આર હાર એટલે 8 ને કેટલા વડે ગુણવાનું? આર વડે. એટલે કેટલા ડોટ હશે? 8 હાર ડોટ હશે. 8 હાર ડોટ હશે.